મિત્રો તમે ઇન્સ્ટાગ્રામમાં આવા ડ્રોન શૂટિંગવાળા વિડીયો તમે જોયા જ હશે, તો તમને પણ એવું થતું હોય છે કે આવો ડ્રોનવાળો વિડીયો કઈ રીતના બને છે, અથવા તો તમારા મનમાં પણ એવો પ્રશ્ન આવતો હોય છે કે આ કઈ રીતના થઈ શકે, મોબાઈલમાં કેવી રીતના ડ્રોન વિડીયો બની શકે, બરાબર. તો આજના વિડીયોમાં હું તમને એ જ શીખવાડવા માટે આવ્યો છું કે આવો સામાન્ય ફોટામાંથી તમે પણ ઘરે બેઠા તમારા મોબાઈલમાં જ તમે ડ્રોન જેવો વિડીયો શૂટ કરી શકો છો અને પોતાની રીતે જ બનાવી શકો છો. એના માટે કોઈ પૈસા દેવાની જરૂર નથી, અથવા તો કે ડ્રોન ભાડે લેવાની જરૂર નથી, આવી કોઈ વસ્તુની જરૂર નથી, કેમ કે તમે મને ફોલો કરીને રાખ્યો છે. તો ફોલો કરેલ રાખેલા છે, તો એના માટે જ મેં તમારા માટે આજે આ વિડીયો બનાવ્યો છે, જેથી કરીને બધા લોકો આવા ડ્રોન જેવા વિડીયો બનાવી શકે અને બીજા ઇન્સ્ટાગ્રામમાં કે અલગ અલગ જગ્યાએ શેર કરી શકે. તો આજના વિડીયોમાં આગળ વધીએ એ પહેલાં તમને શીખવાડું એ પહેલાં તમે આ વિડીયોને સેવ કરી લો, જેથી કરીને ભૂલી ન જાઓ કે એ રીતના આ બને છે, અને બીજા લોકોને પણ શેર કરી દો, અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. તો ચાલો તમને બતાવી દો કે આ વિડીયો કઈ રીતના બને છે. મિત્રો સૌથી પહેલાં તમે તમારા મોબાઈલમાં ગૂગલ અથવા તો ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું રહેશે. એમાં તમારે લખવાનું રહેશે ફ્લો, FLOW. ફ્લો લખશો એટલે આવી રીતના એક પેજ ઓપન થાય, એમાં અંદર જવાનું, એમાં નીચે ક્રિએટ વિથ ફોલો લખેલું છે તેમાં જવાનું. એમાં જશો એટલે તમારે ન્યૂ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. તો ન્યૂ પ્રોજેક્ટ ઉપર ગયા તે પછી નીચે તમે જોશો ટેક્સ્ટ ટુ વિડીયો લખેલું છે તેમાં જવાનું. એમાં ફ્રેમ ટુ વિડીયો સિલેક્ટ કરી લેવાનું. ત્યારબાદ થોડીક વાર વાટ જોશો એટલે તમારે અપલોડ એવું લખેલું આવશે. નીચે ફોટા ઉપર ક્લિક કરશો એટલે અપલોડ લખેલું આવી ગયું. એમાં તમારો ગમે જે ફોટો તમારે સિલેક્ટ કરવો છે તે કરી લેવાનો, જેમાંથી તમારો વિડીયો બનશે. તો કોઈ પણ એક ફોટો સિલેક્ટ કરી લેવાનો. એ જો આ રોડ સાઈડનો ફોટો છે તે સિલેક્ટ કરેલો છે. તો આવી રીતના એક ફોટો સિલેક્ટ કરી લીધો, પછી એને ક્રોપ કરી લેવાનો, તમારે જે રીતના આમ વધારે પડતું બતાવવું એ રીતના ક્રોપ કરીને અપલોડ કરી દેજો, એટલે નેક્સ્ટ કરી દેજો, એટલે આવી રીતના આવી જશે તમારે. જનરેટ થઈ જાય ને તે બાદ તમારે નીચે લખવાનું રહેશે, જે અહીં નીચે ફોટો બતાવે છે તેની ઉપર તમારે લખવાનું રહેશે ડ્રોન શૂટ અથવા તો શૂટિંગ. એવી રીતના તમે લખશો ને એટલે તમારો વિડીયો ડ્રોન શૂટિંગનો વિડીયો થઈ જાય તૈયાર. પછી તમારે જે રીતના બતાવવું હોય ડ્રોન શૂટિંગમાં એ રીતના તમારે અલગ કંઈ બતાવવું હોય તો તમે એ રીતના પણ એને લખીને તમે એને કહી શકો છો, તો એ રીતના એ તમને બતાવશે. અમુક વિડીયોમાં તમે જોયું છે આમ આગળથી ડ્રોન આવતું હોય, પાછળથી આવતું હોય, બરાબર, ઉપર જતું હોય વધારે, નીચે, એવી રીતના તમે ગમે લખશો એ રીતના તમારો વિડીયો તૈયાર થશે. અત્યારે આપણે ખાલી સામાન્ય લખ્યું છે ડ્રોન શૂટિંગ, એટલે એ રીતના આમાં વિડીયો બનશે. તો આ વિડીયો આપણે ફોટો સિલેક્ટ કરીને આપણે જનરેટ કરવા મૂકી દીધો છે. જનરેટ થવામાં થોડીક વાર લાગશે, પણ તમને આવશે મજા પછી. અને જનરેટ થઈ ગયા પછી તમારે સેવ કરવો હોય ને તો સેવનો પણ આમાં ઓપ્શન આવશે. હું તમને આપણે બતાવું, વિડીયો તૈયાર થઈ જાય ને ત્યારબાદ એમાં હું બતાવીશ. ઉપરની સાઈડમાં તમે આ વિડીયો પર તમે 2 વખત ક્લિક કરશો ને એટલે ઉપરની સાઈડમાં એક ખુલશે, એમાંથી તમારે સેવ થઈ જશે તમારા ગેલેરીમાં ડાયરેક્ટ. તો મિત્રો આપણો વિડીયો પણ જનરેટ થઈ ગયો છે. તમને ઓપન કરીને આવીને બતાવી દઉં કે કેવી રીતના વિડીયો બન્યો છે. જોઈ શકો છો, તમે અહીં ક્લિક કરશો એટલે આવી રીતના તમને વિડીયો ચાલુ થઈને બતાવશે. તો જોઈ શકો તમે સામાન્ય ફોટામાંથી ડ્રોન શૂટિંગનો વિડીયો બનાવી લીધો છે. હવે તમે અહીં 2 વખત તમે અહીં દબાઈશો ને વિડીયો ઉપર, એટલે તમારા ઉપર તમે નીચે કરશો એટલે તમારો વિડીયો સેવ કરવાનો ઓપ્શન ત્યાં ખુલી જશે. જો મેં ઉપર નીચે કર્યો વિડીયો, ઉપર તમે જોઈ શકો છો એરોની બટન છે ને તે વિડીયો સેવ કરવાનું બટન છે, તેને ત્યાંથી તમારો વિડીયો સેવ થઈ જશે ડાયરેક્ટ ગેલેરીમાં. તો આ રીતના તમે પણ ટ્રાય કરો અને ફોટામાંથી વિડીયો
તમારી રીતના તમે બનાવી શકો છો.